બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તાર એવા ઓગળ તાલુકાના તાણા જિલ્લા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર જામી છે। તાણા જિલ્લા પંચાયતની સીટ માટે ભાજપમાંથી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા અને તમામ સમાજને સાથે લઈને ચાલનારા વડા ગામના વતની તેજાભાઈ દેસાઈ જ્યારે કોંગ્રેસ તાણા જિલ્લા પંચાયતની સીટ માટે પૂરણસિંહ વાઘેલા ચૂંટણી લડી રહ્યા છે। બંને પક્ષના ઉમેદવારો દ્વારા મતદારો જોડે ડોર ટુ ડોર પ્રચાર કરી સભાઓ કરી રહ્યા છે। હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ગામે ગામ મીટિંગ યોજી લોકોના કામો અમારા માટે સર્વોપરી છે અને ભદ્રેવાડી ગામના વતની વાલપુરા તાલુકા પંચાયત સીટ ઉમેદવાર કંચનબેન અશોકભાઈ પરમાર ચૂંટણી લડી રહ્યા છે। દરેક વિસ્તારના કામો કર્યા છે અને તમામ સમાજમાં તેમને સમર્થન મળી રહ્યું છે। તો ભાજપ જિલ્લા પંચાયતના ઉમેદવાર તેજાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે મેં ગત ટર્મમાં પણ આ વિસ્તારના કામો કર્યા છે અને મને વિશ્વાસ છે કે લોકો ફરી પણ મને વિજેતા બનાવશે। આ પ્રસંગે થરા માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, ડીડી ઝાલેરા, વાલપુરા સરપંચ અમરતજી દાનાજી ઠાકોર સહિત ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ પૂનાભાઈ પ્રજાપતિ, ઓગળ, બનાસકાંઠા। આજે મને તાલુકા પંચાયતની આજે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ મને મળવી એ બદલે હું ખૂબ ખૂબ અભિનંદન ભારતીય જનતા પાર્ટીને આપું છું। અને જિલ્લા પંચાયતમાં અમારા રેખાબેન તેજાભાઈ એમને પણ જિલ્લા પંચાયતમાં ટિકિટ આપી એ બદલે પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। અત્યારે આખા ભારતમાં ભગવો લહેરાય છે। ભારતીય જનતા પાર્ટી બહુ જંગી મતથી પણ જીત થાય છે એવી પણ હું આશા રાખું છું। એવું અમને પણ દેખાય છે। આજે હમણાં તમે 10 દિવસની અંદર જુઓ કે કોંગ્રેસ તાલુકાની અંદર આપણે ભારતીય જનતા પાર્ટીના જે કોંગ્રેસના ઉમેદવાર એમને આપણે પણ બિનહરીફ થઈ ગયા એવી પણ એમને પણ ગોપાલસિંહને આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ પણ હું પાઠવું છું। અને બીજું હું વાલપારા 19 સીટ તાલુકા પંચાયતની અંદર ઉમેદવાર તરીકે કંચનબેન અશોકભાઈ પરમાર તરીકે મેં જે દાવેદારી કરી છે એટલે સમગ્ર જનતાને અને ખૂબ ખૂબ અભિનંદન પાડું છું અને કમલને જીતાડે એવી હું આશા રાખું છું।